સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે મોટા સમાચાર। મહાનગરપાલિકા કમિશનરે જ સુજલ પ્રજાપતિને કર્યા હતા મેસેજ। સરકાર વતી એડવોકેટ જનરલે કર્યો સ્વીકાર। ચેટમાં દેખાતો નંબર મહાનગરપાલિકા કમિશનરનો જ છે તેમ કહેવું છે। ગુજરાત હાઈકોર્ટનો સરકારને સવાલ, શા માટે મહાનગરપાલિકા કમિશનર હજુ સુધી યથાવત છે? શું કમિશનરથી નીચેની કક્ષાના અધિકારી પર આક્ષેપ હોત તો એ યથાવત હોત તેમ કોર્ટ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર આ મામલાને લાઇટલી લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તેમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। ડિમોલેશન પૂર્ણ થયા બાદ કમિશનરે આપી હતી શાબાશી। ગુડ વર્ક। મોટા ડિમોલેશન પર ફોકસ કરવા પણ કમિશનરે સુજલ પ્રજાપતિને કહ્યું હતું તેવી વાત હાલમાં સામે આવી રહી છે। અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા જયેશ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જયેશ, જે સુરત નાસિરનગર જે ડિમોલિશન થયું તેમાં હવે કમિશનરનું નામ પણ સામે આવી રહ્યું છે અને કોર્ટે લાલ આંખ કરી છે। શું વધુ જાણકારી? ચોક્કસથી જે સુરતનું નાસિરનગર ડિમોલેશન છે ને, એવામાં જે સસ્પેન્ડેડ ઇજનેર હતા સુજલ પ્રજાપતિ, તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને પોતાનું જે સસ્પેન્શન છે તેને પડકાર આપ્યો હતો અને એ દરમિયાન કેટલાક વોટ્સઅપ મેસેજીસની ચેટ છે તે પણ રજૂ કરવામાં આવી હતી। તેમાં તેમણે દાવો કર્યો હતો કે આ ચેટ છે તે કમિશનર સાથે થયેલી વાતચીતની છે। ત્યારે આજરોજ કમિશનર દ્વારા જે એફિડેવિટ છે તે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું અને સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારી વકીલ હતા તેમને પૂછવામાં આવ્યું કે આ જે ચેટ છે તે સુરત મનપા કમિશનર સાથે છે। ત્યારે એડવોકેટ જનરલ દ્વારા એ સ્વીકાર કરવામાં આવ્યો છે કે જે આ ચેટ થયેલી ફોટા રજૂ કરવામાં આવ્યા છે તે નંબર સુરત મનપા કમિશનરના છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે એ સવાલ કર્યો હતો કે આટલા બધા આક્ષેપ છતાં પણ હજુ સુધી કેમ સુરત મનપા કમિશનર પોતાના પદ ઉપર યથાવત છે તે એક સવાલ છે તે કર્યો હતો। આ સાથે રાજ્ય સરકાર દ્વારા એ જાણકારી પણ આપવામાં આવી છે અત્યારે કોર્ટમાં કે એક હાઈ લેવલ કમિટી છે તેનું ગઠન કરવામાં આવશે અને તેમાં અર્બન ડેવલપમેન્ટ ના 2 સિનિયર અધિકારીઓ છે તેમને પણ રાખવામાં આવશે એ પ્રકારનું આશ્વાસન આપ્યું છે। પરંતુ કોર્ટે કડક સવાલો છે તે રાજ્ય સરકારને કર્યા છે, જેમાં કમિશનર સામે કોઈ પણ પ્રકારે એક્શન હજુ સુધી નથી લેવામાં આવ્યા, જેને લઈને સરકારને સખ્ત સવાલો છે તે કરવામાં આવ્યા છે। હવે થોડી વાર પછી આ મામલામાં વધુ સુનાવણી હાથ ધરાશે, કારણ કે એડવોકેટ જનરલ છે તે એક બીજી સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં વ્યસ્ત હોવાથી થોડી વાર પછી આ મામલે વધુ સુનાવણી છે તે હાથ ધરાવવાની છે। પરંતુ હાઈકોર્ટ દ્વારા સખ્ત વલણ અપનાવવામાં આવ્યું છે કે મનપા કમિશનર સામે આટલા આક્ષેપો છે અને તેમની કામગીરી છે તે શંકાસ્પદ છે। ત્યારે રાજ્ય સરકાર ક્યાંક ઢીલી પડી રહી હોય તપાસમાં એ પ્રકારનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે તેવું અવલોકન પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે। જયેશ, માહિતી બદલ આપનો આભાર।